એવું લાગે ને દરિયામાં આવી ગયા હોય ને એવું પાણી આમ જો તમે જો ખાલી કેટલું પાણી છે આમ જો અને એવું લાગે ને અમે તો આ સાઈડ તરફ જતા હોય ને એવું લાગે છે જો અહીંયા કેટલું રસ્તા પાણી ભાઈ તમારે બી કોઈ દિવસ આ રીતે આવું નહીં અમે તો રિસ્ક લઈને આવી ગયા શોખ હે ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ તમે બી મજામાં હશો ને હું બી મજામાં છું તો આજે અહીંયા અમે જો રેડી થઈ ગયા છે અને જો મમ્મી મસ્ત લાગી રહ્યા છે અને અમે ક્યાં જઈએ છીએ ગામડે જઈએ છીએ કેમ કે ભાઈ 3-4 દાડાથી બહુ જ વરસાદ આવી રહ્યો હતો અને જવાતું બી નહોતું અહીંયા બહુ ચાંગોદરની સાઈડ પાણી બહુ ભરાઈ ગયું છે અને ગામડામાં બી બહુ પાણી ભરાઈ ગયું તો 2 દિવસથી વરસાદ બંધ છે તો અમે વિચાર્યું ચલો ભાઈ જઈએ આટો મારતા આવીએ હા ને મમ્મીએ કેટલો બધો સામાન લઈ લીધો છે આટલો બધો મમ્મી સામાન લેવા તો હોય હે હજુ એ તો છે ને આ જોજો હાથમાં બી જુઓ ફાલુદો બનાવી લીધો માતીસું આતું નમાદીસું આતું તો ચલો મમ્મી બધી લઈ લો ચલો ભાઈ હવે આટલી બધી વસ્તુ અને જો પપ્પા મસ્ત લાગી રહ્યા ને અને જો ભાઈ મમ્મી પપ્પાએ મેચિંગ કર્યું આજ તો જો ભાઈ આ સ્લેક મેચિંગ થાય ભાઈ મમ્મી લોક ચેક કરવા જાય પપ્પા જો ભાઈ સામાન લઈ લીધો એમ તો મને જ હાલતા હતા અને આ જો ભાઈ પપ્પાએ મસ્ત એ બધા છોડવા વાવ્યા ભાઈ પપ્પા એક મીઠો લીમડો વાવી દો મજા આવી જશે વાહ ભાઈ ગુલાબ આવશે પણ જોઈએ હવે ચેટલા ગુલાબ આવે નહીં આવે તો જોઈ લેજો નહીં આવે ને ગુલાબ તો હવે હેડો ને કલમ બલમ આ જો ભાઈ પપ્પા અહીંયા જવાનો ટાઈમ થાય શું કરી ગયા આ જો ભાઈ જવાના ટાઈમ પર કલમ બલમ કરી રહ્યા જો ભાઈ અમે રિક્ષામાં બેસી ગયા છે અને આ જો પપ્પા એક તો હકાવતા નહીં બરાબર આ જો ભાઈ કેવા લાગે હોને પપ્પા ડ્રેસ પહેરે પણ મેં તો નોર્મલ એક્સપિરિયન્સ કેમ કે ભાઈ વલસાડના પલ્લી જઈ તો અમે ઉજાલા ઉભા રહ્યા અને પપ્પા શ્રીફળ ચડાવવાનું એટલે અહીંયા ઉભા રહ્યા છે ભાઈ જો ભાઈ અહીંયા મસ્ત મંદિર અને મમ્મી અહીંયા શ્રીફળ ચડાવે જો જો અહીંયા ભાઈ મમ્મીએ શ્રીફળ ચડાવી દીધું મને ને ખબર સાનું ચડાવ્યું પપ્પા સાનું શ્રીફળ ચડાવ્યું મમ્મીએ મેલડી માનું ભાઈ શ્રીફળ ચડાવ્યું મમ્મીએ હું તો રિક્ષામાં બેસી ગઈ ભાઈ મમ્મી ખબર નહીં કેટલી વાર કરે અહીંયા જો ભાઈ હું પપ્પા તો રિક્ષામાં આવી ગયા છે નહીં પપ્પા કે ગરમી બહુ થાય પપ્પા ના માટે એસી નખાઈ દેવી છે લાવ પૈસા લાવ ક્યારે આવશો પૈસા 70 રૂપિયા આમ તો કોઈ એસી ના રાખી દે પપ્પા કે 70 રૂપિયામાં ભાઈ એસી કોઈ એસી એવી આવો ભાઈ મને કહો ભાઈ મમ્મી જો કેટલી વાર કરે ખબર નહીં પ્રસાદી આ મૂકો બધા માટે અહીંયા જો મમ્મી આવી ગયા છે ભાઈ ચાંદલો માંડી દીધો આપણને બહુ મસ્ત મળ્યો જો એકદમ નાનો પપ્પાને માંડી દીધો જો અને અહીંયા જો ભાઈ રિક્ષાને માંડી દે મમ્મી ગુડ જોબ મમ્મી આ પપ્પા એક તો હવે લેટ કરાવે રહીને ઊભા થાય ચાલો પપ્પા પાવડર બધે પ્રસાદી બધા મેલડી માની બાધાથી એટલે મમ્મા ના પ્રેમથી ખાલી ચડાય અચ્છા મને બી ખબર નથી એટલે પૂનમ છે ને એટલે આજ પૂનમ છે અને જોઈએ હવે ભાઈ મંદિરે જવાય તો જઈશું તો ચલો મમ્મા ત્યાં પાણી ભર્યું હોય વચ્ચે મેલીમાં મંદિર પણ એ પાણી હોય તો કદાચ એટલે અહીંયા તો ભાઈ અહીંયા મમ્મીનું તો ચારો નાખું છે ને પરમેનન્ટ છે બોલો જેટલી વાર આવે ભાઈ એટલી વાર નાખો મમ્મી ચારો અહીંયા જો ભાઈ મમ્મીએ ચારો લઈ લીધો છે ભાઈ અહીંયા કેમ મમ્મા રિક્ષામાં અહીંયા જુઓ ગાઈસ મમ્મી શું લેવા ઉપાડ્યા છે જો
મકાઈ લેવા ઉપર જીસુ અને કિસ્સો માટે મકાઈ લેવા ઉપર પપ્પા જો અહીંયા ભાવતા ઉતર્યા પાણી હતું ને મમ્મીના તો કપડા પલળી જાય અહીંયા જો ભાઈ જો ગાડીવાળા ભાઈ ધીરે ચલાવતા નહીં પાણી એટલું ભરેલું હોય ખબર સામે રિક્ષા આવે તો એ ધીરે નહીં કરતા ઉપર આમ ઉછાળતા જ જાય કે ભાઈ તો ભાઈ થોડું જોઈને ચલાવવું જોઈએ ભાઈ નહીં મમ્મી તો પલળી ગયા હું પલળી ગઈ પાણી રિક્ષામાં આવી ગયું ભાઈ ગાડીવાળા જરા થોડું ધ્યાન રાખીને ચલાવો તો અહીંયા તો રિક્ષામાં પાણી આવી પપ્પાનો શર્ટ અને લીલો થઈ ગયો આટલો તો ભાઈ પરિશ્રમ કરવો પડે જો ભાઈ ગામડામાં આવવું હોય તો શું કેવું આ મમ્મીને બહુ આવવાની ઈચ્છા હતી ને ભાઈ જોઈ લો અહીંયા બ્રિજ ઉપર ઊભા મેં ધોલેરા અને અહીંયા જો ભાઈ કેટલું પાણી આવી ગયું છે આ જુઓ બધું રોડ ઉપર પાણી આવી ગયું હતું અને અત્યારે થોડું ઓછું થઈ ગયું છે પણ અહીંયા બહુ જ પાણી છે જો આ મમ્મી જો ફૂલ નથી કશું લઈને આવ્યા ધાણી લઈને આવ્યા આ જો ભાઈ અહીંયા મમ્મી શું કરી રહ્યા સિક્કો નાખે માન નહીં નાખો જો અહીંયા માછલીઓ આવો ખાવા માટે અત્યારે તો નહીં લાગતી મમ્મી નહીં પાણી બહુ આવે ને ખબર નહીં ક્યાં જાય આ રસ્તો છે દેવ ધોલેરા તરફ જાય છે અને આ રસ્તો છે ને એક કેસડી તરફ જાય છે અને અહીંયા ભાઈ તમે પાણી જોઈ શકો છો વોટરફોલ જોવા મળશે તમને વોટરફોલ અને આ બધું પાણી તો રસ્તા પર આવી જાય પણ અત્યારે અહીંયા ક્લીન છે રસ્તો પણ પાણી તો બહુ જ છે અહીંયા જુઓ ખાલી તમે અવાજ સાંભળો મસ્ત અવાજ આવે જઈએ નહીં તો લેટ થઈ જશે અહીં તો 12 વાગી ગયા તો ચલો ભાઈ બાય બાય કહી દઈએ જો ભાઈ તો બધું ગાડી બધું બહુ ડૂબી ગયું ચલો રિક્ષા ડૂબી ગઈ હતી એ બતાવે અને એખાને ભાઈ સમાચાર બી આવ્યા હતા એના કે ગાડી ડૂબી ગઈ તો તમને બતાડું કે આ ડૂબી ગઈ હતી અહીંયા જો ભાઈ આ તો અહીંયા પાણી છે ને હવે અહીંયા રસ્તા ઉપર બી જો પાણી આવી ગયું ખબર નહીં કઈ રીતે નીકળીશું જવાય એવું લાગતું તો નહીં પણ જોઈએ છીએ જો ને સમાચારમાં બી આવ્યું હતું ભાઈ કે ગાડી અહીંયા છે ને તણાઈ ગઈ હતી અહીંયા જો બધા જો રસ્તામાં કેટલું પાણી આવી ગયું છે ખબર ને હવે કઈ રીતે જઈશું જો બધા તો બાઇક ને ઊભી બગડી જાય બધા અહીંયા ઊભા રહ્યા છે જો અહીંયા બહુ જ પાણીના ગાડીઓ વાળા આ જો અહીંયા જો કેટલું પાણી